પરમ ગુરુદેવના ચરણોમાં ભાવપૂર્વક વંદન. આ જગતનો હરેક જીવ, એ પછી મનુષ્ય હોય કે પ્રાણી, હરેક જીવને ગમે શું? હરેક જીવને અનુકૂળતા ગમે કે પ્રતિકૂળતા? શું ગમે? તમે આજે જો સવારના આવ્યા હશો અને રસ્તામાં કોઈ ટ્રાફિક નહીં હોય તો એવો રસ્તો તમને વધારે ગમે કે એટલો ટ્રાફિક હતો, એટલા હોર્ન વાગતા હતા, એવો રસ્તો વધારે ગમશે? કેવો રસ્તો ગમશે? કેવો ગમશે? રસ્તામાં ચાલતા હશો તો ચાલતા ચાલતા તમે છાંયો પણ હશે, એક બાજુ રસ્તામાં છાંયો છે અને બીજી બાજુ તડકો છે, તમે કયો રસ્તો સિલેક્ટ કરશો? કયો? છાયોવાળો. ગોતી ગોતીને જ્યાં જ્યાં છાયો છે તમે છાયાના રસ્તેથી આવશો. ત્યાંથી અહીંયા પહોંચી ગયા, અહીંયા આવીને પણ કઈ ચેર ગોતશો? અહીંયા આવીને પણ કઈ ચેર ગોતશો? નીચે જોશો કે ઉપર જોશો? તો કે ઘણા લોકોને આગળ જ બેસવું ગમે અને ઘણા લોકોને પાછળ જ. આખી આગળની ચેર ખાલી હોય તો પણ એ સૌથી પહેલાં વહેલા આવી ગયા હોય તો પણ એ સૌથી ક્યાં બેસે? તો કે પાછળ જ જઈને બેસે. કેમ? કેમ? તો કે જીવ માત્રનો સ્વભાવ છે, એને માત્ર અનુકૂળતા જ ગમે છે. અને આવી આખા દિવસમાં તમે તમારું જાતનું કેલ્ક્યુલેશન કરો તો આખા દિવસમાં તમે અનુકૂળતાને ચૂઝ કરતો હશો હરેક સિચ્યુએશનમાં. પછી ફૂડ હોય, રસોઈ બહુ બધી બની હોય, પણ તમે સિલેક્ટ શું કરશો? જે ભાવે છે એ. કપડાં ઘણા બધા હશે પણ વસ્ત્ર પણ કયા ગ્રહણ કરશો? જે ગમશે એ. કોઈની સાથે વાત પણ કરવી હશે, કોઈને ફોન પણ કરશો તો કોને ફોન કરશો? ગમતી વ્યક્તિને ફોન કરશો કે અણગમતી વ્યક્તિને? કોની સાથે વાત કરશો? અણગમતી વ્યક્તિનો ફોન આવશે તો રિસીવ કરશો કે નહીં કરો? અવોઇડ કરશો કે રિસીવ કરશો? શું કરશો? શું? જો તમને લાગતું હોય બહુ નાની નાની સિચ્યુએશન્સ છે, પણ હરેક સિચ્યુએશનમાં તમે જોશો ને, તમે હંમેશા શું ચૂઝ કરો છો? તમે હંમેશા માત્ર ને માત્ર તમને જે અનુકૂળ છે ને એ જ તમે સિલેક્ટ કરો છો. અને તમે જ્યારે અનુકૂળતાને સિલેક્ટ કરો છો, તમને લાગે છે તમે ખાલી અનુકૂળતા સિલેક્ટ કરી છે, તમારો કોઈ કોન્શિયસ એફર્ટ પણ નથી, તમને ખબર પણ નથી કે તમે ચૂઝ કર્યું છે. શું તમને એવું રિયલાઇઝેશન છે મેં અનુકૂળતા ચૂઝ કરી છે ને પ્રતિકૂળતાને મેં રિજેક્ટ કર્યું છે, એવું રિયલાઇઝેશન છે? ના, એવું રિયલાઇઝેશન પણ નથી, કારણ કે ગાઢ સંસ્કાર અનાદિકાળના માત્ર ને માત્ર અનુકૂળતાને ભોગવવાના જ છે. પરંતુ તમને નથી ખબર, જ્યારે તમે અનુકૂળતા ભોગવો છો ને ત્યારે તમે તમારા બધા જ પુણ્ય શું કરી નાખો છો? શું કરી નાખો છો? ખર્ચી નાખો છો. જો પુણ્ય વગર તો કોઈ પણ તમને શાતા પ્રાપ્ત થતી નથી. કોઈ પણ વસ્તુ પુણ્ય વગર પ્રાપ્ત થાય છે? તો કે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ જો તમારી પાસે પુણ્ય સ્ટોકમાં ન હોય તો તમને પ્રાપ્ત નથી થતું. રસ્તામાં ચાલીને આવવું હોય તો પણ જો પુણ્ય હશે ને તો તમને છાયો મળશે, વરના રસ્તામાં તમને છાયો પણ તમે જેવું સિલેક્ટ કરી લ્યો છો ને, તમે જેવું સિલેક્ટ કરો છો એટલે તમને નથી ખબર તમે કોન્શિયસલી તમારા બધા પુણ્યને શું કરી નાખો છો? કઈ વસ્તુમાં ખર્ચી નાખ્યા? એક છાવ માટે થઈને તમે પુણ્યને ખર્ચી લીધા, એક ચેર માટે થઈને તમે પુણ્યને ખર્ચી લીધા. જે પુણ્ય તમને ભવિષ્યમાં કદાચ કોઈ ધર્મ ક્રિયામાં
કોઈ સાધના આરાધનામાં સહાયક રૂપ બની શકત, એ બધા જ પુણ્ય તમારી પાસે તમારા સ્ટોકમાં જે પડ્યા હતા એ બધું શું કરી નાખ્યું? તો તમે એ બધા પુણ્યને શું કરી નાખ્યું? ઉદયના કરીને અત્યારના એ પુણ્યને ભોગવી લીધા. દેટ મીન્સ કે જો તમે તમારા આખા દિવસનું આખા જીવનનું સરવાળું કરો, તમે તમારા જીવનમાં પુણ્યહીન બની રહ્યા છો કે પુણ્યથી સમૃદ્ધ બની રહ્યા છો? શું બની રહ્યા છો? પુણ્યહીન બની રહ્યા છો કે પુણ્યથી સમૃદ્ધ બની રહ્યા છો? આખો દિવસનું કેલ્ક્યુલેશન કરો. આખા દિવસમાં તમે પુણ્ય મેક્સિમમ ખર્ચી લીધા, તો હવે તમારા સ્ટોકમાં બચ્યું શું? શું બચ્યું શું? તો હવે શાતા મળશે કે અશાતા? જેટલી પણ શાતા તમને જોતી હતી બધી તમે ઉદયના કરીને ભોગવી લીધી. એટલે હવે તમારા જીવનમાં શું છે? શાતા છે કે અશાતા છે? એટલે ઘણીવાર એમ થાય ને કે પહેલાં જ્યારે યુવાની હતી, પહેલાં અમારો યુગ હતો, બધું જાહો જલાલી હતી, બધું જ સારું હતું, પણ ખબર નહીં હવે શું થઈ ગયું. તો શું કર્યું? તમે પોતે તમારી જાતે શું કર્યું છે? તમારા બધા જ પુણ્યને ઉત્કૃષ્ટપણે ઉત્કૃષ્ટ ભાવથી ખર્ચી લીધા છે. એટલે હવે તમારા સ્ટોકમાં વધ્યું શું છે? હું તમને પૂછું, તમને શું લાગે તમારા સ્ટોકમાં આજની ડેટમાં શું છે? પુણ્ય છે, શાતા છે કે અશાતા છે? અને તમને કોઈને કહેવાનું જરૂર નથી. તમને પોતાની તમારી લાઈફમાં જેટલી અશાતા વધારે એટલા તમારા અશાતાના સ્ટોક વધારે છે. તો હોવું શું જોઈએ? અનુકૂળતાની પ્રિયતા હોવી જોઈએ કે અનુકૂળતાનો ત્યાગ હોવો જોઈએ? આંબિલની આરાધના, આંબિલ ઓળી પર્વ, આંબિલનો આહાર એ શું કરે છે? તમને ત્યાગની પ્રેરણા આપે છે. અનુકૂળતાના ત્યાગની પ્રેરણા એટલે આંબિલ ઓળીની આરાધના. આંબિલનો આહાર તમને સરસ લાગે કે નિરસ લાગે? કેવું લાગે? સરસ લાગે કે નિરસ લાગે? નિરસ લાગે. ઘણા લોકો શું કે એમાંય સિલેક્શન હોય કે આંબિલ અમારાથી ન થાય, અમે ઉપવાસ હોય ને તો ઉપવાસ બધી અમે ઉપવાસ હજી કરી લઈએ, પણ આંબિલની આરાધના અમારાથી ન થાય. કેમ? તો કે એમાંય પાછી અનુકૂળતા. તપસ્યામાં પણ અમે શું ગોતીએ? અનુકૂળતા. અને એમાંય આંબિલ કરતાં કરતાં જો ગરમ ગરમ બધું મગનું પાણીને ગરમ ગરમ ઢોકળા આવે તો એ અમારી આંબિલની અનુકૂળતા. પરંતુ જો તમને કીધું હોય કે ઢોકળું ભલે ઘરમાં ગરમ તમે લઈ લો, પણ હવે અને સૌથી છેલ્લે વાપરવાનું છે, હવે શું થાય? જો તમે તમારી જાતને અનુકૂળતાનું માપદંડ કરશો ને, આંબિલનું ઢોકળું આ બાજુ પીરસાનું નથી ને હજી તો ભાઈ બીજા પાસે જાય ત્યાં તો એ ઢોકળું સીધું ક્યાં વયું ગયું હોય? ગરમા ગરમ થાળીમાં બીજી ઘણી બધી વસ્તુ હોય, પણ જેવું એ ગરમા ગરમ ઢોકળું પીરસાય એટલે સૌથી પહેલાં મોઢામાં શું વયું જાય? રોટલી રહી જાય સાઈડમાં ને અંદર તો કે ઢોકળું ગરમ છે ને ત્યાં. તો આંબિલ કરતાં કરતાં જે ઉત્કૃષ્ટ સાધના કરતાં કરતાં તમે તમારા કર્મોની નિર્જરા કરી શકતા હતા, એમાં પણ તમે શું કર્યું? પુણ્ય ખર્ચી લીધા કે પાપ ખપાવી દીધા? શું કરી લીધું? નમો અરિહંતાણમ. જેટલા પણ તમે 24 તીર્થંકર ભગવંતો જોશો, એ લોકોએ અનુકૂળતાનો ત્યાગ કરીને અરિહંત બન્યા હતા કે અનુકૂળતાનું સેવન કરીને અરિહંત બન્યા હતા? શું કરીને? ભગવાન મહાવીર રાજમહેલમાં રહીને ભગવાન બન્યા કે એને અનુકૂળતાનો ત્યાગ કર્યો પછી શું બન્યું? શું? આપણો પ્રોબ્લેમ એ છે, આપણને ભગવાન બહુ ગમે, આપણને ભગવાન બહુ ગમે, પણ ભગવાને જે કર્યું હતું એ કરવું કેટલું ગમે? ભગવાને અનુકૂળતાનો ત્યાગ કર્યો તો મારે પણ અનુકૂળતાનો ત્યાગ કરીને મારે પણ આંબિલની ઓળીની આરાધના કરવી છે, એવું આપણને કેટલું વિચાર આવે? અત્યારના તમે બધા બેઠા છો ને, તમે બધા ઊભા થઈ જશો? બધા જ ઊભા થઈ જાઓ.
હવે આખું પ્રવચન હું ન કહું ત્યાં સુધી તમારે ઊભા ઊભા સાંભળવાનું. શું થાય? હમણાં તો તમે હાય હા કરશો, 1 મિનિટ જવા દો, 2 મિનિટ જવા દો. હવે હું તમને કહું આખું પ્રવચન, કારણ કે તમારી મેન્ટાલિટી શું હતી કે જશું, ચેર હશે, વ્યવસ્થિત શાંતિથી બેસી જશું અને અમે પ્રવચન સાંભળશું. હવે એ સ્થાન ઉપર અનુકૂળતાનો ત્યાગ કરાવીને તમારે હવે ઊભા ઊભા આખું પ્રવચન સાંભળવાનું છે. ક્યાં સુધી? જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી. હવે શું થાય? હવે ધ્યાન પહેલી 1 મિનિટ પ્રવચનમાં રહેશે. હવે ધીરે ધીરે શું થશે? શું થશે? તો કે જેવી 1 મિનિટ જશે પછી ધીરે ધીરે થોડા પગ ઉપર નીચે થશે, થોડા હાથ એમ લાગશે કે આરુના જોડેલા છે, હવે ફાવતા નથી. ઓલું ચેરમાં તો આમરસ હતું તો એના આધાર પર હાથ રહી જતા હતા, રાખવા પડતા હતા કે રહી જતા હતા. નાની નાની વસ્તુમાં જોશો ને આપણને ખબર નથી, આપણું મન બહુ ઇઝીલી છે ને ખાલી અનુકૂળતાને જ શોધતું હોય છે. તમને ખબર ન પડે ને એવી રીતે તમને ક્યાં ભ્રમિત કરી લેતું હોય છે. શું કરશો? આવી રીતે ઊભા ઊભા ભગવાને જંગલમાં જઈને બેઠા બેઠા ધ્યાન સાધના, ચલો હવે રાજમહેલ તો છોડી દીધો, હવે મારે એકદમ શું કરવું છે? ધ્યાનસ્થ થઈ જવું. તો બેઠા બેઠા ભગવાને ધ્યાન કર્યું કે ઊભા ઊભા? તો આપણે પ્રવચન એ જ પ્રભુના બોધ વચન બેઠા બેઠા સંભળાય કે ઊભા ઊભા? શું કરવું જોઈએ? આને કહેવાય છે આંબિલની આરાધના. આંબિલનું દ્રવ્યથી તો આપણે ઘણીવાર આરાધના કરી છે અને એ આંબિલની ઓળી તો કરવાની છે, શ્રેષ્ઠ છે, સર્વશ્રેષ્ઠ છે. પરંતુ એની સાથે સાથે માત્ર આહારથી આંબિલની આરાધના નહીં. આ વખતે ભાવ છે કે તમને થોડી મનની આંબિલ કરાવી છે. શેની આંબિલ કરાવી છે? મનની આંબિલ. મનની આંબિલ એટલે શું? મનની આંબિલ શું? તો કે મનનો એક નિયમ છે, મન તમારી પાસે હંમેશા છે ને ગમતું જ કરાવશે. શું કરાવશે? એ તમને વારંવાર એ તમને ડિરેક્ટ કર્યા જ રાખશે. આ કરવાનું છે, આ નથી કરવાનું, આ ગમે છે, આ નથી ગમતું, આ ગમે છે. એટલે મનનો ત્યાગ, જે રીતના આહારમાં આપણે સરસ આહારનો ત્યાગ કરીને આંબિલની આરાધના કરે છે, એવી રીતે આ આંબિલની ઓળીની આરાધના કેવી રીતે કરવી છે? દ્રવ્યથી કરવી છે કે ભાવથી કરવી છે? ખાલી દ્રવ્યથી કરવી છે કે ભાવથી કરવી? તો કે દ્રવ્યની સાથે સાથે ભાવથી. મારે મારા મનમાં જાગતા અનુકૂળતાના સંસ્કાર છે ને, આહાર કરવો, સરસ આહાર કરવો, એ પણ ક્યાંક શું છે? એક અનુકૂળતાના સંસ્કાર છે. શું છે? અનુકૂળતાના સંસ્કાર છે. જો અનુકૂળતાના સંસ્કાર જ ન રહે તો પછી આહાર સરસ હોય કે નિરસ, એમાં કોઈ ફરક પડે કે ન પડે? ભગવાને એટલે જ શ્રી દશવૈકાલિક સૂત્રમાં શું કીધું છે? ભગવાને શ્રી દશવૈકાલિક સૂત્રમાં ચુલિકાનું અધ્યયન જે છે એમાં બહુ સરસ એક ગાથા કીધી છે. અનુસોહો સુહો લોગો પડીસોહો આસવો સુવિહિયાણમ અનુસો સંસારો પડીસો તસ્સ ઉત્તારો. એટલે શું? અનુસોહો સુહો લોગો. અનુસોહો એટલે કે અનુશ્રુત એટલે કે અનુકૂળતા. પાણી હોય ને, પાણી, નદી જ્યારે વહેતી હોય ને, વહેતી નદીના ફ્લોમાં, એ જ ડિરેક્શનમાં જે નદી ફ્લો કરી રહી છે એ ડિરેક્શનમાં જાવું ઇઝી કે ડિફિકલ્ટ? ઇઝી કે ડિફિકલ્ટ? વેરી ઇઝી. પરંતુ એ જ નદીમાં જો તમારે જે ડિરેક્શનમાં નદી જઈ રહી છે એ ડિરેક્શનની ઓપોઝિટ ડિરેક્શનમાં તમારે જો ચાલવાનું છે, હવે ઇઝી કે ડિફિકલ્ટ? ડિફિકલ્ટ. ભગવાને કીધું છે કે જેમ નદી જે ડિરેક્શનમાં ચાલી રહી છે એ ડિરેક્શનથી ઓપોઝિટ ડિરેક્શનમાં ચાલવું એટલે કે પ્રતિકૂળતા, અને નદીની ડિરેક્શનમાં ચાલવું એટલે કે અનુકૂળતા. એમ સંસારી જીવ કોને કહેવાય? થાક લાગી ગયો? બેસી જાઓ, વાંધો નથી.
બેસી જાઓ, વાંધો નથી. શું લાગે છે, જેટલા બેઠા એ પાસ થયા કે ફેલ થયા? શું થયા, પાસ થયા કે ફેલ થયા? અહીંયા ને અહીંયા શું થઈ ગયું? તો કે વધીને હું ટાઈમ જોતી હતી કે કેટલા મિનિટ, વધીને 1, 2, 3 મિનિટથી પણ વધારે નથી. પણ જેવું ધ્યાન જેનું હતું ને કે હવે બેસવા મળી જાય તો સારું, હવે પગ દુખે છે, હવે તો થાક લાગી, હા પ્રયોગ કરી લીધો, બરાબર છે, ખબર પડી ગઈ, ભાઈ ઊભા થઈ ગયા કે ના ના અનુકૂળતાનો મારે સમજાય છે. એટલે કેટલું, જો મેજોરિટી તમે જોશો ને, અને અમુક લોકોએ શું કર્યું ખબર છે, એને બેસવું તો હતું પણ પહેલાં એને શું કર્યું, થોડું છે ને આજુબાજુ જોયું, કોણ બેસે છે, બધા બેસે ને તો હું પણ જોયું ને. સુરેશભાઈ શું કર્યું, સૌથી પહેલાં આજુબાજુ જોયું, એને જોયું આજુબાજુ બધા બેસે ને તો હું બેસું, જો કોઈ નહીં બેસે ને હું બેસી જઈશ તો કેવું લાગશે. આ તો એક નામ છે માત્ર, પરંતુ બેસી જાઓ, વાંધો નથી, બધા બેસી શકો છો, પરંતુ આ એક પોતાની જાત સાથેનો પ્રયોગ કરવું એ જ પ્રગતિનું કારણ બને છે. શ્રવણ માત્ર કોઈ વખત તમને સાધનામાં આગળ વધારતું, માત્ર શ્રવણથી તમે સાધનાના માર્ગમાં આગળ નથી વધતા, પરંતુ શ્રવણની સાથે જ્યારે તમે પ્રયોગ કરો છો ને, પ્રયોગ જ તમારી જીવનમાં પ્રગતિનું કારણ બને છે. જેવું બેસવાનું કીધું, જો તમે પોતાની સાયકોલોજીને ચેક કરો, જેવું બેસવાનું કીધું, જેને બેસવાનું મન થયું એટલા સંસ્કાર અનુકૂળતાના દ્રઢ હતા, એટલી જાગૃતતાનો અભાવ હતો. અને જેને હતું કે ના ના બેસવું નથી, આ કીધું છે એટલે આજે તો પ્રયોગ કરવો છે, આજે તો એક્સપેરિમેન્ટ કરવું જ છે, એટલે શું, તો કે એ સામે ચાલીને જે સ્વેચ્છાએ પ્રતિકૂળતાનો સ્વીકાર કરે છે, ભગવાને કીધું અનુસોહો સંસારો પડી સોહો તસ્સ ઉત્તારો. એટલે શું, તો કે જે અનુકૂળતાના પ્રિયતા હોય છે ને, જેને અનુકૂળતા ગમતી હોય છે, એ બધા જ સંસારી હોય છે અને સંસાર વધારનારા હોય છે. જેને પોતાના જીવનમાં અનુકૂળતા પ્રિયતા હોય છે, તમે જેટલી અનુકૂળતા ભોગવો છો ને, તમે માત્ર અનુકૂળતા નથી ભોગવતા, પરંતુ તમે હજી એક નવો સંસારને વધારનારો બનાવો છો. કેવો બનાવો છો? તમે હજી એક સંસારને વધારનારો બનાવો છો. પરંતુ જેવો તમે પ્રતિકૂળતાની દિશામાં આગળ વધો છો, એટલે શું થાય છે, જેવું તમે પ્રતિકૂળતાની દિશામાં આગળ વધો છો એટલે પડી સોહો તસ્સ ઉત્તારો. ઉત્તરા એટલે કે જેને સૌથી ઉત્તમ છે, શ્રેષ્ઠની પ્રાપ્તિ થાય છે. શ્રેષ્ઠની પ્રાપ્તિ કોના થકી થાય છે, તો કે જે પોતાના જીવનમાં પ્રતિકૂળતાનો સ્વીકાર કરે છે સામે ચાલીને, એને જ એના જીવનમાં શેની પ્રાપ્તિ થાય છે, શ્રેષ્ઠની પ્રાપ્તિ થાય છે. તમને મળેલો મનુષ્ય ભવ, એ ભવ તો તમને મળી ગયો, પણ એમાંથી તમે શું મેળવ્યું? તમને જે મળ્યું છે એમાંથી તમે શું મેળવ્યું? એનો કોઈ વાર વિચાર કર્યો છે? મને શ્રેષ્ઠ મનુષ્યનો ભાવ મળી ગયો, પરંતુ મેં એમાંથી શું મળ્યું? મને શ્રેષ્ઠ ધર્મ મળી ગયો, પરંતુ એમાંથી મેં શું મેળવ્યું? મને શ્રેષ્ઠ ગુરુની પ્રાપ્તિ થઈ ગઈ, પરંતુ એમાંથી મેં શું મેળવ્યું? શ્રેષ્ઠ પામીને જો તમે એમાંથી શ્રેષ્ઠનું કંઈ સર્જન કરી શકો છો, તો જ એ શ્રેષ્ઠનું પુનરાવર્તન થઈ શકે છે. પરંતુ શ્રેષ્ઠને પામીને જો તમે સામાન્ય જ રહી જાઓ છો તો શું થાય છે?
એટલે આ મનુષ્ય ભાવની હરેક પળ ને મારે અનુકૂળતાના જેટલા પણ સંસ્કારો છે એનો શું કરવો છે? મારે અનુકૂળતાના સંસ્કારોનો ત્યાગ કરવો છે. અને એની માટે જો જે સંયમી હોય ને એના જીવનમાં તો સામે ચાલીને, કારણ કે એને તો બધી જ વસ્તુનો ત્યાગ કરી દીધો છે, એટલે એને તો ડગલે ને પગલે જે મળે જેવું મળે એના જીવનમાં તો કષ્ટો સામે ચાલીને, પરંતુ તમારે તમારા જીવનમાં સામે ચાલીને કષ્ટોને આવકારવા એને ભગવાને તપ કીધું છે. શું કીધું છે? ઘણા દિવસથી આપણી ભાવધારા વિચારધારા ચાલે છે કે અમારા ભાવ છે કે તમને નિત્ય તપસ્વી બનાવવાના. શું બનાવવાના? નિત્ય તપસ્વી. એટલે શું? હંમેશાની માટે એવું બને કે જ્યારે તમે કોઈ આઈમ્બેલ કર્યું હોય, કોઈ ઉપવાસ કર્યો હોય, કોઈ એકાશનું કર્યું હોય, અને એ દિવસે જો તમને કોઈ પૂછે ને કે આજે તમે કોઈ તપસ્યા કરી છે, તો તમે શું કહેશો? કે હા, મેં તપસ્યા કરી છે. પણ જો તમે ઉપવાસ આઈમ્બેલ ન કરો તો, અને એ દિવસે તમને કોઈ પૂછે શું આજે તો તમારી કોઈ તપસ્યા છે, તો તમે શું કહેશો? હા કહેશો કે ના કહેશો? હા કહેશો કે ના કહેશો? તમે ના પાડશો. પરંતુ ભગવાને માત્ર આઈમ્બેલ ઉપવાસને ઉપરાંત પણ અનેકો 12 પ્રકારના તપ કહ્યા છે. અને એમાંથી એક તપ છે, એ શું છે? કાયા કલેશ નામનું તપ. શું છે? કાયા કલેશ નામનું તપ. કાયા કલેશ એટલે શું? તો કે સામે ચાલીને કષ્ટોને સ્વીકારવા, સામે ચાલીને પોતાના દેહને કષ્ટ આપવા, એને કાયા કલેશ નામનું તપ કહેવાય છે. સાધુના જીવનમાં ઘણીવાર જ્યારે અમે ઘરે ઘરે ગોચરી જતા હોય ત્યારે ઘણીવાર આહાર મળે, આહાર ન મળે, ઘણીવાર પર્યાપ્ત મળે, ઘણીવાર પર્યાપ્ત ન મળે. એટલે ભગવાને સાધુના જીવનમાં પરિસહ કીધા છે. એમાંથી 2 પરિસહ છે, જે છે શુદ્ધા અને પીવાસા. એટલે કે આહારનું પરિસહ અને પાણીનું, તરસનું પરિસહ. સાધુના જીવનમાં તો એને જ્યારે પ્રાપ્ત થાય, જેવું પ્રાપ્ત થાય ત્યારે કરી શકે. પણ તમને તમારા જીવનમાં જેવી ભૂખ લાગે તમે શું કરો? ઇમિડિયેટલી જેવું ભૂખ લાગે એવું તમે જમવા બેસી જાઓ. જેવી તરસ લાગે, જે મિનિટે તરસ લાગે એ જ મિનિટે તમે પાણી પી લો કે ન પી લો? એ જ મિનિટે તમે પાણી પી લો. તો આજથી શું કરવાનું છે? જો તમને તરસ લાગે અને તમે પાણી ન પીઓ તો તમને શું થાય? તમારું કોન્સ્ટન્ટ ધ્યાન શું લે? તરસ 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 તરસમાં જ રહે. ભૂખ લાગી હોય અને ભૂખને કારણે પછી જો તરત તમે આહાર ગ્રહણ ન કરો તો ધીરે ધીરે પિત્ત વધવા લાગે, ધીરે ધીરે માથું ચડવા લાગે. એટલે શું થાય? કાયાને કષ્ટ આવે. એટલે કાયાને કષ્ટ આવે એની પહેલાં મારે આહાર કરી લેવો છે. એટલે આજથી આપણે એક બહુ જ નાનો પ્રયોગ કરવો છે કે તમને ભૂખ લાગે ને, તમને તરસ લાગે ને, એના 10 મિનિટ પછી જ તમારે શું કરવું? તમને તરસ લાગી છે, તમને હમણાં તરસ લાગી છે, પણ તમારે જોઈ લો, અચ્છા 11 વાગે મને તરસ લાગી છે, તો મારે છે ને 10-15 મિનિટ વેઇટ કરીને પછી મારે પાણી પીવું છે. શું કરવું છે? કરી શકો? ઇઝીલી કરી શકો. તમને ભૂખ લાગી છે, તમારી સામે તમારું ટિફિન છે, તમારી આખી થાળી પીરસાઈ ગઈ છે ને, હવે તમારે 10 મિનિટ વેઇટ કરીને પછી આહાર ગ્રહણ કરવો છે. કરી શકો? ઇઝી છે. આનાથી શું થશે? તો કે એ જે 10-15 મિનિટ તમે વેઇટ કરો છો, એ 10-15 મિનિટ તમે શું કરો છો? અનુકૂળતાનો ત્યાગ કરો છો. એટલે કે તમે શું કરો છો? તો કે તમે અશાતાને સામે ચાલીને આવકારો છો. અશાતાને સામે ચાલીને તમે સ્વીકારો છો. અને જ્યારે તમે અશાતાને સામે ચાલીને સ્વીકારો છો એટલે શું થાય છે? તમે અશાતાની ઉદેરણા કરી લે. એટલે ભવિષ્યમાં તમને જે પણ રોગ આવવાનો હતો, ભવિષ્યમાં તમને જે કાંઈ પણ બીમારી આવવાની હતી, બધી જ બીમારી તમે માત્ર શું કર્યું? શું કર્યું? તો કે 10 મિનિટ, કોઈ મોટું, કોઈ એમાં ઉપવાસ કરવાની કીધું, કોઈ એમાં આઈમ્બેલ કરવાની કીધું, કોઈ એકાશનું કરવાનું કીધું, કોઈ ભૂખ્યા રહેવાની, કોઈ સાધના આરાધના. માત્ર કેટલા મિનિટની? 10 મિનિટની, 15 મિનિટની. આ તમે લોકો બધા કરી શકો કે ન કરી શકો? અને આ એક દિવસ કરી શકો કે ડેઈલી કરી શકો? ડેઈલી કરી શકો. અને આઈમ્બેલ તો કદાચ દિવસમાં 1 વાર થાય, પણ આ તો તમે દિવસમાં જેટલી વાર
જેટલી વાર પાણી પીવા જાઓ એટલી વાર તમે કરી શકો. તો એવી રીતે 10-10, 15-15 મિનિટ કરીને શું થઈ ગયું? તો કે તમારી અંદર તપસ્યાના સંસ્કાર દ્રઢ થતા ગયા, તમારી અંદર ત્યાગના સંસ્કાર દ્રઢ થતા ગયા, તમારી અંદરમાં અનુકૂળતાના પ્રિયતાના સંસ્કારનો ત્યાગ કરવાનું શું થઈ ગયું? દેટ મીન્સ કે ખાલી 15 મિનિટ તમે જ્યારે વેઇટ કરો છો ને, એ 15 મિનિટ વેઇટ કરવાથી ભવિષ્યમાં તમે તમારી ઘણી બધી અશાતાને શું કરી શકો છો? દૂર કરી શકો છો. તો આને શું કહેવાય છે? હવે તમે 10 મિનિટ તમારે સહન કરવું પડશે. 10 મિનિટમાં કદાચ તમારું માથું પણ દુખી શકે છે. 10 મિનિટ કદાચ તમારું ધ્યાન શેમાને રેમાં હશે, તરસ લાગે છે, ગળું સુકાય છે, આટલી ગરમી છે, એટલે શું થઈ ગયું? તો તમે તમારા કાયાને શું આપ્યું? કષ્ટ આપ્યું. તો તમે તમારા કાયાને આ રીતે કષ્ટ આપીને કાયા કલેશ નામનો તપ ડેલી બેઝિસ પર કરી શકો કે ના કરી શકો? કરી શકો. તો આજથી મારે શું કરવું છે? શું કરવું છે? આજથી આઈમેલની ઓળીની આરાધના કેટલા કરવાના છે? કેટલાનો ભાવ છે કે આજથી આઈમેલની ઓળીની આરાધના શરૂ થઈ રહી છે અને પહેલું આઈમેલની આરાધના છે એટલે મારે કરવી છે. તો આઈમેલની આરાધનાની સાથે સાથે મારે શું કરવું છે આજથી? કદાચ આજે પહેલો દિવસ છે એટલે આઈમેલ તો બધા કરી લેશે, પણ આવતીકાલથી પણ શું કરવાનું છે? અનુકૂળતાનો ત્યાગ કરવાનો છે કે પ્રતિકૂળતાને સ્વીકારવાનો છે? શું કરવાનું છે? એટલે આજથી આ 10-10 મિનિટની નાની નાની સાધના આરાધના કરીને આપણે સહુ પણ સુખ બની શકે, નિત્ય તપસ્વી બની શકે, એવા ભાવ અમારા બધાના છે.